કે જાલંધરનું મોત થશે ત્યાં સુધી બેન કોઈ ઉપાધિ ન કરીશ. હવે જાલંધરને આ પૃથ્વી પર કોઈ મારનારું નથી, માટે જા. અરે બેન, જાતા પહેલા મારા શબ્દો સાંભળી દેજે. હવે પછી એ કાર્યને મારા સામે ન મોકલતી. એક વખત તો મેં એને જીવતો જવા દીધો છે, પણ આખરે નહીં જવા દઉં. જા, સમજાવી દેજે એને. અરે ભલેથી વીરા, હવે મને શાંતિ થઈ છે. વાહ બેન વાહ, આજ બેન હતી એટલે મેં તને જણાવ્યું, નહીતર હું કોઈને ના કહે. અરે પ્રભુ, હું આવી જઈશ. અરે આવો લક્ષ્મીજી, આવો. તમે તમારા ભાઈના મોતનું કારણ જાણીને આવ્યા? અરે હા, તો સાંભળો તમે. મારા ભાભી વરુણના રહ્યા એ પતિવતા ધર્મ પાળે છે. જે કોઈ પતિવતા ધર્મ ચૂકાવશે તો જ મારા ભાઈનું મૃત્યુ થાય છે. અને હા, એમના ગળામાં પુષ્પની માળા છે. જેમ જેમ પતિવતા ધર્મ ચૂકશે તેમ તેમ પુષ્પની માળા ચૂકાતી જાય છે. અરે ભલેથી લક્ષ્મીજી. અને જો આ તમારો મુગટ એમને એમ પણ કહેવાયું છે કે હવે ફરી મારા સામે ન આવે. કેમ ભોળાનાથ? અરે કેમ ઇન્દ્રદેવ? વિષ્ણુને આપણે કીધું છે કે તમારા ઘરેથી જે લક્ષ્મીજી ગયા તેમને આપણે જાલંધરનું મોત જાણવા મેકલા છે, તો હજી વિષ્ણુદેવ નથી આવ્યા. આવતા જણાય છે. અરે ઇન્દ્રદેવ, અરે બ્રહ્મદેવ, અરે ભોળાનાથ, અરે આવો વિષ્ણુદેવ. લક્ષ્મીજીને આપણે જાલંધરનું મોતનું કારણ જાણવા મોકલ્યા હતા, તો એ મોતનું કારણ જાણીને આવ્યા. અને સાંભળો, જાલંધરના ઘરે જે વૃંદા છે એ પતિવતા ધર્મ પાળે છે, તો એનું સત કોઈ ચૂકવશે તો જ જાલંધરનું મોત થશે. અને હા, જાલંધરના ગળામાં જે પુષ્પની માળા છે એ માળા કર્મથી જશે તો સમજી લેવાનું કે વૃંદા સત ચૂકી છે. અરે હા, તમારું કહેવું બરોબર છે. તો હવે જાલંધરને આપણે મારો હોય તો જે જાલંધરના ઘરેથી ગયા એને આપણે વૃંદાને એનું સત ચૂકવવું પડે. તો એ સત ચૂકવવા માટે આપણે ભોળાનાથને મોકલીએ. અરે હા ઇન્દ્રદેવ, તો આપણે ભોળાનાથને મોકલવી. અરે હા, અરે ભોળાનાથ, અરે હા ઇન્દ્રદેવ. એવું રૂપ દાન તમારે કરવાનું કે વૃંદા તમને ઓળખી ન શકે. વૃંદાને એમ થવું જોઈએ કે મારું જાલંધર. કોઈ વાંધો નહીં. તો ભલેથી તમે આયા કણે જાલંધર સામે યુદ્ધ કરો અને હું ત્યાં વૃંદાનું પતિવતા ધર્મ ચૂકવું. પણ હા, જાલંધરની અક્ષીને તમારે અમને ખરીદ પાડવી પડશે. એ તો કરી નાખી. ના લખે તમને ઓળખી જાય છે. કોણ? કે જાલંધર. અરે
પાણી પા. બરોબર બરોબર છે? છે. બરોબર ને? બરોબર છે. તો ચાલો. અરે વૃંદા પાણી પા. અરે હા પિતાશ્રી લો આ પાણી. અરે આ તો ઓળખી જાય. અરે ઇન્દ્રદેવ, અરે વિષ્ણુદેવ, અરે બ્રહ્માદેવ, આવો ભોળાનાથ આવો. તમે શું જાલંધરનું રૂપ ધારણ કરી વૃંદાને સત ચૂકવી રહ્યા? અરે નહીં વિષ્ણુદેવ, એ મને ઓળખી જાય. એવું એમ ભોળાનાથ? હા. અરે ઇન્દ્રદેવ, હા વિષ્ણુદેવ. તો હવે આપણામાંથી કોણ જશે વૃંદાનું સત ચૂકવવા? અરે વિષ્ણુદેવ, હવે તમે જ જાઓ. જાલંધરનું એવું રૂપ ધારણ કરો કે વૃંદા તમને ઓળખી લે. ભલે છે ઇન્દ્રદેવ, તો હું અત્યારે જ જાઉં છું જાલંધરનું સ્વરૂપ ધારણ કરી, અને હું વૃંદાનું સત ચૂકવું છું, અને તમે ત્રણેય જાલંધર સાથે યુદ્ધ કરો. ભલે તે વિષ્ણુદેવ. ભલે તે વિષ્ણુદેવ.